હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ્સના આજના લેક્ચરમાં આપણે સુપર કંડક્ટર્સની વાત કરવાની છે. જનરલી આપણે કાલે ક્લાસિફિકેશન ઓફ ધ મટીરિયલ્સ જોયું હતું કે જેમાં આપણે કોઈપણ મટીરિયલને 4 ભાગમાં ક્લાસિફાય કરી શકાય છે: કંડક્ટર્સ, સેમી કંડક્ટર્સ, ઇન્સ્યુલેટર્સ અને મેગ્નેટિક મટીરિયલ્સ. બરાબર છે. હવે શું થાય છે તો કે આ આખું ક્લાસિફિકેશન કોના બેઝ ઉપર હતું તો કે ઇટ વોઝ બેઝડ ઓન ધ રેઝિસ્ટન્સ, વેલ્યુ ઓફ ધ રેઝિસ્ટન્સ. બરાબર, જેમ કે કંડક્ટર્સ છે એની રેઝિસ્ટન્સની વેલ્યુ ખૂબ જ ઓછી છે, બરાબર, પ્રેટી લેસ. જ્યારે ઇન્સ્યુલેટર્સ છે એની આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી હોય છે, ખૂબ જ વધારે. તો સુપર કંડક્ટર્સની વાત કરીએ પછી આપણે જોયું હતું કે આર ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું, રો એલ બાય એ. આ આપણે ફોર્મ્યુલા ડેરાઈવ કરી હતી. એની અંદર જે રો છે એ આપણું શું છે તો કે રેઝિસ્ટિવિટી આપણે નક્કી કર્યું હતું કે શું હતું, એ રેઝિસ્ટિવિટી છે અથવા તો સ્પેસિફિક રેઝિસ્ટન્સ. પછી એના પછી આપણે વાત કરી હતી કે સ્પેસિફિક રેઝિસ્ટન્સને એફેક્ટ કરતા પેરામીટર્સ ક્યાં ક્યાં છે. તો એ પેરામીટર્સની આપણે જ્યારે વાત કરી તો સૌથી પહેલી વસ્તુ શું આવી હતી, તો ફર્સ્ટ ફેક્ટર એફેક્ટિંગ ધ રેઝિસ્ટિવિટી વોઝ ટેમ્પરેચર. બરાબર, ટેમ્પરેચર હતું, પછી એલોઈંગ હતું અને મેકેનિકલ સ્ટ્રેસિંગ હતું. એમ 3 ફેક્ટર્સ હતા. હવે આપણે એ પણ જોયું હતું કે જો ટેમ્પરેચરને આપણે ચેન્જ કરીએ છીએ તો રેઝિસ્ટિવિટીમાં ચેન્જ આવે છે. તો આપણે જોયું હતું કે રેઝિસ્ટિવિટી ઓફ ઓલ ધ કંડક્ટર્સ ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ટેમ્પરેચર. એટલે કે તમે જો ટેમ્પરેચર વધારો તો રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે, ટેમ્પરેચરને રિડ્યુસ કરશો તો રેઝિસ્ટિવિટીમાં રિડક્શન થાય છે. બરાબર છે. હવે આપણે જ્યારે આપણે ટેમ્પરેચર વધારીએ ઘટાડીએ છીએ ત્યારે એવું આપણે જોઈ શકીએ કે અમુક મેટલ્સ છે એ એવી પ્રોપર્ટી એક્ઝિબિટ કરે છે કે અમુક ટેમ્પરેચરે રેઝિસ્ટિવિટી કેટલી થઈ જાય છે, 0 થઈ જાય છે. બરાબર, કે જ્યારે ટેમ્પરેચર ઇઝ બ્રોટ ડાઉન ટુ 0 કેલ્વિન ઓર -273 ડિગ્રી સેલ્સિયસ. એનો મતલબ શું થયો કે સપોઝ કે તમારી પાસે કોઈ મેટલ છે કે કંડક્ટર છે, બરાબર, કંડક્ટરનો સ્લેબ છે. હવે એ કંડક્ટરના સ્લેબનું તમે ટેમ્પરેચર રિડ્યુસ કરીને 0 કેલ્વિન કરી નાખો છો, બરાબર છે, તો આની જે રેઝિસ્ટિવિટી હતી એ કેટલી થઈ જાય છે, ઇટ બિકમ્સ 0. બરાબર છે. એટલે કે 0 રેઝિસ્ટિવિટી હોય તો એને આપણે શું કહી શકાય, સુપર કંડક્ટર્સ. બરાબર, સુપર કંડક્ટર્સ કેન બી ડિફાઇન્ડ એઝ અ મટીરિયલ વિચ હેવ એ 0 રેઝિસ્ટન્સ એટ એ પર્ટિક્યુલર ટેમ્પરેચર. હવે આમાં આ ડેફિનેશનમાં આ પર્ટિક્યુલર ટેમ્પરેચર બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. શું કામ તો કે જો એ ટેમ્પરેચર નહીં હોય, બરાબર, 0 કેલ્વિન અથવા તો -273 ડિગ્રી નહીં હોય તો સુપર કંડક્ટિવિટીની પ્રોપર્ટી રહેવાની જ નથી. બરાબર છે. એટલે કે સુપર કંડક્ટરની ડેફિનેશન આપણે જ્યારે આપીએ ત્યારે પર્ટિક્યુલર ટેમ્પરેચર બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ થઈ જાય છે. બરાબર. હવે ધ ટેમ્પરેચર એટ વિચ ધીસ ફિનોમિનન ઓકર્સ, એટલે કે કંડક્ટર જે સુપર કંડક્ટર તરીકે બિહેવ કરવાનું સ્ટાર્ટ કરે છે, ઇઝ કોલ્ડ એ સુપર કંડક્ટિંગ ટ્રાન્ઝિશન ટેમ્પરેચર, TC. બરાબર, એટલે કે ટ્રાન્ઝિશન ટેમ્પરેચર એટલે શું તો કે જે ટેમ્પરેચર ઉપર તમારું કંડક્ટર સુપર કંડક્ટર તરીકે બિહેવ કરે છે એને આપણે શું કહેશું, ટ્રાન્ઝિશન ટેમ્પરેચર. બરાબર. હવે અહીંયા અમુક મેટલ્સના સુપર કંડક્ટરના મેટલ્સના ટ્રાન્ઝિશન ટેમ્પરેચર્સ આપેલા છે. બરાબર, આ યાદ રાખવાની કાંઈ જરૂર છે નહીં. સુપર કંડક્ટરની વાત કરીએ તો શું થાય તો કે સુપર કંડક્ટરનો મતલબ શું થયો તો કે એની પ્રોપર્ટી કેવી થઈ જાય છે તો કે એની રેઝિસ્ટિવિટી 0 થઈ ગઈ. હવે રેઝિસ્ટિવિટી 0 થઈ ગઈ એનો મતલબ શું થયો તો કે એની કંડક્ટિવિટી કેટલી હશે, એક અલ્ટિમેટ લેવલ, એટલે કે એકદમ હાઈ થઈ જશે. બરાબર છે. શું કામ તો કે રેઝિસ્ટિવિટી અને કંડક્ટિવિટી એકબીજા સાથે ઇન્વર્સલી રિલેટેડ છે. બરાબર, શું છે, ઇન્વર્સલી રિલેટેડ છે. એટલે કે જો તમારી રેઝિસ્ટિવિટી એકદમ ડાઉન થઈ ગઈ તો એની કંડક્ટિવિટી શું થઈ જશે, હાઈ. એટલે તો એને આપણે નામ આપ્યું સુપર કંડક્ટર. હવે સુપર કંડક્ટર વિશે અમુક વસ્તુ અહીંયા ફેક્ટ્સ આપેલા છે. મોસ્ટ ઓફ ધ મેટલ્સ વિચ હેવ ઓનલી વન ઇલેક્ટ્રોન ઇન ધ વેલેન્સ શેલ. કાલે જ આપણે વાત કરી હતી કે સપોઝ કે આપણી પાસે આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આજુબાજુ અલગ અલગ ઓર્બિટ્સ છે. બરાબર, અને ઓર્બિટ્સમાં પણ શું આપેલા છે, ઇલેક્ટ્રોન્સ છે એ રોટેટ કરે છે. હવે અહીંયા એને શું કીધું છે તો કે વેલેન્સ શેલનો મતલબ શું થાય તો કે ન્યુક્લિયસથી સૌથી દૂર, બરાબર, એટલે કે જેનું ડિસ્ટન્સ ન્યુક્લિયસથી સૌથી વધારે છે એ શેલ એટલે તો ઓર્બિટ, એની અંદર જો એક જ ઇલેક્ટ્રોન હશે, એટલે કે એને શું કીધું છે, મોનોવેલેન્ટની વાત કરીએ, એને શું કીધું, મોનોવેલેન્ટ, તો એ લોકો સુપર કંડક્ટિવિટી પોસેસ કરી શકશે નહીં. બરાબર છે. પછી બીજું કે ઓલ ધ ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ આર સુપર કંડક્ટર્સ. ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ, હવે કાલે આપણે ક્લાસિફિકેશનમાં ક્લાસિફાય તો કર્યું કે મેગ્નેટિક મટીરિયલ્સ આવી ગયા, પણ મેગ્નેટિક મટીરિયલ્સને પણ હજી ડીપલી ક્લાસિફાય કરી શકાય છે 3 પાર્ટ્સમાં. કયા કયા? એક તો ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક. બરાબર, ફેરો, પેરા અને ડાયામેગ્નેટિક, એમ 3 પાર્ટમાં ક્લાસિફાય કરી શકાય છે. કોના બેઝ ઉપર તો કે
મ્યુ આર એટલે કે રિલેટિવ પરમિટિવિટીના બેઝ ઉપર આપણે ફેરોમેગ્નેટિક મટીરિયલ્સને પણ હજી આગળ મેગ્નેટિક મટીરિયલ્સને પણ ક્લાસિફાય કરી શકીએ છીએ. ફેરોમેગ્નેટિક મટીરિયલ્સની વાત કરીએ તો ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ હશે, બરાબર, એની જે આપણે વાત કરી કે મ્યુ આર એટલે કે રિલેટિવ પરમિટિવિટી હશે એ અરાઉન્ડ 100થી કરી અને એની રેન્જ હશે 1 લાખ સુધીની રેન્જ હોઈ શકે છે, બરાબર. શેની? તો કે રિલેટિવ પરમિટિવિટીની. અને રિલેટિવ પરમિટિવિટીના બેઝ ઉપર જ આને વધારે ક્લાસિફાય કરી શકાય છે, ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક. હવે જનરલી જેટલા પણ ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ છે આર ઓલ ધ સુપર કંડક્ટર્સ. આયર્ન, સ્ટીલ, કોબાલ્ટ એના એક્ઝામ્પલ છે. ગુડ કંડક્ટર્સ સચ એઝ ગોલ્ડ, સિલ્વર આર નોટ સુપર કંડક્ટર્સ એટ રૂમ ટેમ્પરેચર. ઓબ્વિયસ છે, આપણે આગળ જ જોયું કે જ્યારે તમે કોઈ ટેમ્પરેચર નીચું લઈ આવો છો મેટલનું, ત્યારે જ એ સુપર કંડક્ટિવિટી પોઝેસ કરી શકે છે, એના સિવાય એમાં સુપર કંડક્ટિવિટી આવતી નથી. હવે એપ્લિકેશન્સ ઓફ સુપર કંડક્ટર્સ. હવે લોજિકલી સુપર કંડક્ટર્સના એપ્લિકેશન બહુ લિમિટેડ છે. એનું મેઇન રીઝન શું છે? તો કે કોઈ પણ કંડક્ટર મટીરિયલ છે એ કંડક્ટિવિટી પોઝેસ ક્યારે કરે? તો કે જ્યારે એનું ટેમ્પરેચર તમે 0 કેલ્વિન લઈ આવો છો અથવા તો 273 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઓ છો ત્યારે. અને આ તમારે ટેમ્પરેચર મેન્ટેન રાખવું પડશે તો જ સુપર કંડક્ટરની પ્રોપર્ટી પોઝેસ કરી રાખશે, બરાબર છે. હવે એ ટેમ્પરેચર મેન્ટેન કરવું બહુ અઘરી વસ્તુ છે, છતાં પણ આમાં એપ્લિકેશન્સ આપેલા છે. ક્યાં યુઝ કરી શકો? તો કે ઇલેક્ટ્રિકલ મશીન્સ. ઇલેક્ટ્રિકલ મશીન્સમાં તમે ક્યાં યુઝ કરી શકો? જનરલી ટ્રાન્સફોર્મર છે, આપણી પાસે અલ્ટરનેટર્સ છે, ડીસી મશીન છે, એ બધાની વાઇન્ડિંગમાં તમે એનો યુઝ કરી શકો છો. હવે એની 100% એટલે કે એની કંડક્ટિવિટી કેવી હશે? ખૂબ જ હાઈ. કંડક્ટિવિટી ખૂબ જ હાઈ એનો મતલબ રેઝિસ્ટન્સ ઓછો, તો લોસીસ ઘટી જશે, તો એની એફિશિયન્સી ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થવાની છે, બરાબર છે. એટલે એનાથી શું થાય? તો કે વી કેન રિડ્યુસ ધ સાઇઝ એન્ડ વેઇટ ઓફ ધ મશીન, બરાબર છે. પછી ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ. હવે આની અંદર જો તમે યુઝ કરી શકો સુપર કંડક્ટર્સનો, તો તેને તમારી અંદર તમારી લાઇન જે આપણી લાઇન છે એનો રેઝિસ્ટન્સ કેવો હશે? નીલ. તો એની અંદર અલ્ટિમેટલી શું થશે? વોલ્ટેજ ડ્રોપ પ્લસ જે I² લોસીસ છે એ કેવા થઈ જશે? મિનિમમ થઈ જશે, અથવા તો વી કેન સે દેટ દેર આર નો લોસીસ ઇન ધ ટ્રાન્સમિશન લાઇન. તો ઓટોમેટિકલી તમારું શું થઈ જશે? ટ્રાન્સમિશન લાઇનની એફિશિયન્સી વધી જશે, એટલે કે વોલ્ટેજ રેગ્યુલેશન પણ સારું થઈ જશે, બેટર થઈ જશે, બરાબર. પછી ઇલેક્ટ્રોમેગ્નેટ્સ. તો કે સોલેનોઇડ કેન બી મેડ ફ્રોમ ધ સુપર કંડક્ટિંગ મટીરિયલ્સ, do not produce any heat loss during the operation, so it is easy to design using super conducting materials. જનરલી સોલેનોઇડ એટલે શું? તો કે એક હોલો કંડક્ટર હોય, બરાબર, અને એના ઉપર તમે શું કરો છો? વાઇન્ડિંગ વાઉન્ડ કરેલી હોય છે, અને આ વાઇન્ડિંગમાંથી તમે કરંટ પાસ કરો છો, બરાબર, એટલે કે આ મેગ્નેટ તરીકે બિહેવ કરશે. બહુ સિમ્પલ વસ્તુ છે, પણ જનરલી આમાં પણ એક લિમિટ હોય. કેવી રીતે? તો કે જો તમારે વધારે ને વધારે કરંટ અંદરથી પાસ કરો, બરાબર, એટલે કે કરંટની લિમિટ તમે વધારતા જાઓ છો, તો એમાં હીટ લોસ થતો જશે. હવે જો સપોઝ કે સુપર કંડક્ટર યુઝ કર્યું હોય તો હીટ લોસનો કોઈ સવાલ જ આવતો નથી. પછી કોમ્પ્યુટર્સ. તો કોમ્પ્યુટર્સની અંદર મેન્યુફેક્ચરિંગ કરવા માટે પણ એના જે કમ્પોનન્ટ્સ હોય એ મેન્યુફેક્ચર કરવા માટે પણ તમે સુપર કંડક્ટર્સનો યુઝ કરી શકો છો. હવે અહીંયા એને લિમિટેશન આપી છે. All the above application require the conductors whose temperature is very close to 0 K. મેં તમને જે પહેલાં વાત કરી કે આપણે જો આ સુપર કંડક્ટરનો યુઝ કરવો હોય તો અલ્ટિમેટલી એનું ટેમ્પરેચર 0 કેલ્વિન રાખવું પડે. હવે એ ટેમ્પરેચર મેન્ટેન કરવું કેવું છે? અઘરી વાત છે, બરાબર. એ જ વસ્તુ એને અહીંયા કીધેલી છે. હવે આગળ ક્લાસિફિકેશન ઓફ કન્ડક્ટિંગ મટીરિયલ્સ. તો કન્ડક્ટિંગ મટીરિયલ્સને ક્લાસિફાય કઈ રીતે કરી શકાય? હવે કન્ડક્ટિંગ મટીરિયલ્સ છે એની રેઝિસ્ટિવિટીની રેન્જ 10⁻⁸ to 10⁻�6 ઓમ ઇન્ટુ મીટરની રેન્જમાં હોય છે. MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. રેઝિસ્ટિવિટી રેન્જ ઓફ ધ કંડક્ટર મટીરિયલ્સ ઇઝ બિટવીન, એવી રીતે પૂછી શકે છે, બરાબર. હવે તો એની અંદર બે કેટેગરીમાં આપણે એને ક્લાસિફાય કરી શકીએ. એક તો લો રેઝિસ્ટિવિટી અને હાઈ રેઝિસ્ટિવિટી, ઓર લો રેઝિસ્ટિવિટી તો હાયર કન્ડક્ટિવિટી મટીરિયલ્સ, અને હાયર રેઝિસ્ટિવિટી તો લોઅર. હવે મેં તમને આગળ જ કીધું કે જે રેઝિસ્ટિવિટી છે એ શું છે? તો કે રેઝિસ્ટિવિટી છે એ અને કન્ડક્ટિવિટી છે એ એકબીજાના શું છે? ઇન્વર્સ છે, બરાબર છે. એટલે કે જો તમારી રેઝિસ્ટિવિટી વધારે હશે તો કન્ડક્ટિવિટી ઓછી હશે, બરાબર. એટલે અહીંયા આવી જ વાત થઈ. લો રેઝિસ્ટિવિટી તો કન્ડક્ટિવિટી વિલ બી હાઈ, અને હાયર રેઝિસ્ટિવિટી મીન્સ દેર વિલ બી લોઅર કન્ડક્ટિવિટી. તો આમાંથી તમે ગમે તે લખી શકો છો, એમાં કોઈ ઇસ્યુ છે નહીં. હવે લો રેઝિસ્ટિવિટી મટીરિયલ્સ છે તો એનો મતલબ શું? તો કે એની રેઝિસ્ટિવિટી કેવી હશે? વેલ્યુ ઓફ ધ રેઝિસ્ટિવિટી વિલ બી લો. જનરલી લો રેઝિસ્ટિવિટીના જે કંડક્ટર્સ આપણે યુઝ કરીએ છીએ એમાં કોપર અને એલ્યુમિનિયમ વાઇડલી યુઝડ છે, બરાબર.
મોસ્ટલી આપણે બધી જગ્યાએ કોપર અને એલ્યુમિનિયમ વાઇન્ડિંગ્સ જોઈએ છીએ, બરાબર છે. સિલ્વર છે એની રેઝિસ્ટિવિટી કોપર કરતાં પણ ઓછી છે, બરાબર છે. સિલ્વર છે એ વન ઓફ ધ બેસ્ટ કન્ડક્ટર્સ કહી શકાય, પણ જનરલી આપણે સિલ્વરનો યુઝ બહુ લિમિટેડ પ્રમાણમાં કરીએ છીએ, બરાબર, પ્રપોર્શનમાં કરીએ. શું કામ? તો કે સિલ્વર છે એની કોસ્ટ કેવી છે, ખૂબ જ વધારે, એટલે મોસ્ટલી આપણે યુઝ કરીએ છીએ કોપર અને એલ્યુમિનિયમ, બરાબર છે. હવે લો રેઝિસ્ટિવિટી મટીરિયલ્સ છે, એમાં લો રેઝિસ્ટિવિટી તો છે કે એક પ્રોપર્ટી આપેલી છે, ચલો વાંધો નહીં, પણ એના સિવાય પણ અમુક પ્રોપર્ટીઝ હોવી જોઈએ કે જે નેસેસરી છે તો જ આપણે એનો યુઝ કરી શકીએ. લો ટેમ્પરેચર કોએફિશિયન્ટ. હવે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે કાલે જોયું. શું હતું? તો કે ચેન્જ ઇન રેઝિસ્ટન્સ પર ડિગ્રી ચેન્જ ઇન ધ ટેમ્પરેચર, એટલે કે ટેમ્પરેચર ચેન્જ થાય એમાં એના રેઝિસ્ટન્સમાં પણ ચેન્જ થતો હોય એને આપણે શું કીધું? ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. હવે લો ટેમ્પરેચર કોએફિશિયન્ટનો મતલબ શું થાય? તો આપણે ગમે તેટલો ટેમ્પરેચરનો વેરિએશન લઈ આવીએ, બરાબર, ટેમ્પરેચરને ગમે તેટલો વેરી કરીએ તો પણ એના રેઝિસ્ટન્સની અંદર વધારે ચેન્જ થવો જોઈએ નહીં, બરાબર છે. એનો મતલબ કે ઇરેસ્પેક્ટિવ ઓફ ધ ચેન્જીસ ઇન ધ ટેમ્પરેચર ધ રેઝિસ્ટન્સ શુડ રિમેઇન કોન્સ્ટન્ટ, બરાબર, ઓર ધેર શુડ નોટ બી સિગ્નિફિકન્ટ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ ધ રેઝિસ્ટન્સ, બરાબર છે. એનો મતલબ શું થાય કે જો તમારો રેઝિસ્ટન્સ એક એપ્રોક્સિમેટલી ઇક્વલ રહેતો હોય, કે બહુ એમાં ચેન્જીસ ના આવતા હોય, તો તમારા વોલ્ટેજ ડ્રોપ અને પાવર લોસ પણ કેવો હશે? કોન્સ્ટન્ટ રહી શકે છે, બરાબર. હવે સપોઝ કે તમે જ ઇમેજિન કરો કે એક ટ્રાન્સમિશન લાઇન છે એ પાવરને ટ્રાન્સમિટ કરે છે, બરાબર છે, અને એ છે એ તો ઓપન એટમોસ્ફિયરમાં જ છે, બરાબર છે, એટલે કે જેટલા પણ એટમોસ્ફિયરિક પેરામીટર્સ છે, ટેમ્પરેચર છે, વિન્ડ છે, એ બધા એના ઉપર એફેક્ટ ડાયરેક્ટલી કરે. હવે શું થાય? તો કે સપોઝ કે સમરનો ટાઈમ છે, એટલે કે ઉનાળાનો ટાઈમ છે, ટેમ્પરેચર વધી ગયું. હવે જો ટેમ્પરેચર વધ્યું તો આપણે આગળ જ જોયું કે રેઝિસ્ટન્સમાં શું થાય? વધારો થાય. રેઝિસ્ટન્સ વધી ગયો તો ઉનાળાના સમયમાં તમારો વોલ્ટેજ ડ્રોપ, બરાબર, શું થશે? વધી જશે. એવું ન થાય એના માટે આપણે કેવું મટીરિયલ ચૂઝ કરવું જોઈએ કે જેનું લો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોવું જોઈએ, એટલે કે ગમે એટલો વેરિએશન આવે ટેમ્પરેચરમાં એના રેઝિસ્ટન્સની અંદર ખાસ ફેરફાર થવો જોઈએ નહીં. પછી સફિશિયન્ટ મેકેનિકલ સ્ટ્રેન્થ. ઓબ્વિયસ વાત છે કે ધીઝ મટીરિયલ્સ મસ્ટ પોઝેસ હાઈ મેકેનિકલ સ્ટ્રેન્થ, એટલે કે સપોઝ તમે ટ્રાન્સમિશન લાઇનની જ વાત કરીએ આપણે, તો ટ્રાન્સમિશન લાઇનની અંદર તમે જે કંડક્ટર્સનો યુઝ કરો છો એની મેકેનિકલ સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ. કેમ? તો કે એના ઉપર ઘણા બધા પેરામીટર્સ અસર કરે છે. એક તો ગ્રેવિટી ફોર્સ છે, પોતાનો વેઇટ પણ લાગે છે, પછી વિન્ડ પ્રેશર પણ એને ઇફેક્ટ કરે છે. જો એની મેકેનિકલ સ્ટ્રેન્થ બરાબર નહીં હોય તો એનું શું થશે? બ્રેકડાઉન થઈ જશે. એટલે કે એનામાં પ્રોપર મેકેનિકલ સ્ટ્રેન્થ હોવી જોઈએ. ડક્ટિબિલિટી, બરાબર, ડક્ટિલિટીનો મતલબ શું થાય? તો કે એક મટીરિયલ છે, બરાબર, એને તમે શું કરો છો? તો કે એનામાંથી ઝીણા વાયર, થિન વાયર્સ બનાવી શકતા હોવા જોઈએ, બરાબર છે. ધ પ્રોસેસ બાય વિચ મેટલ કેન બી ડ્રોન ઇન ટુ થિન વાયર ઇઝ નોન એઝ ડક્ટિલિટી. ઓકે, ડક્ટિલિટી ખ્યાલ આવી ગયો. એનો મેઇન રિક્વાયરમેન્ટ શું છે? તો કે આપણે કંડક્ટર છે એ અલગ અલગ એપ્લિકેશનમાં અલગ અલગ શેપ અને સાઇઝમાં જોવે છે, બરાબર. તો એના માટે આપણે ઇઝીલી એને આપણે મોડિફાઈ કરી શકતા હોવા જોઈએ, અથવા તો એમાંથી આપણે વાયર્સ ડ્રો કરી શકતા હોવા જોઈએ. શોલ્ડરેબિલિટી એન્ડ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ. હવે શોલ્ડરેબિલિટી એટલે શું? તો કે સપોઝ કે એક જ મેટલના બે પીસ છે આવી રીતે, અને એને મારે જોઈન્ટ કરવા છે. ધ ઇઝ વિથ વિચ, એટલે કે જે આસાનીથી હું આ બેને ઇઝીલી શોલ્ડર કરી શકીશ એને આપણે શું કહીશું? શોલ્ડરેબિલિટી કહીશું. પછી બીજું કે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ. તો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ જનરલી કેવો હોવો જોઈએ? મિનિમમ હોવો જોઈએ. એટલે કે સપોઝ કે આપણે ઘણી બધી જગ્યાએ જોઈન્ટ્સ મારવાની જરૂર પડે છે, બરાબર. હવે એક જ મટીરિયલનું જોઈન્ટ્સ હોય તો નોર્મલી શું થાય? તો કે આ જે કોન્ટેક્ટ સરફેસ હોય ને એ કેવી હોય? રફ હોય છે આવી રીતે. હવે રફ હોય અને એને આપણે એકબીજા સાથે આવી રીતે જોઈન્ટ કરીએ તો અમુક જગ્યાએ શું થશે? તો કે કોન્ટેક્ટ એરિયા ઘટી જશે, બરાબર. કોન્ટેક્ટ એરિયા ઘટશે તો એરિયા ઘટી ગયો તો રેઝિસ્ટન્સ શું થશે? વધી જશે, બરાબર. એટલે કે જે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ છે એ જનરલી કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. હવે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ માટે અહીંયા એક ફિગર તમને બતાવું છું. બરાબર, કોન્ટેક્ટ રેઝિસ્ટન્સમાં જો આ છે મટીરિયલ 1 અને આ છે મટીરિયલ 2, એ બે મારે શું કરવા છે? જોઈન કરવા છે, બરાબર છે. આમાં બીજી ટેકનિકાલિટીઝમાં જવાની કોઈ જરૂર નથી, ખાલી સમજવાનું છે. શું કરવાનું છે? તો કે આ બેને આપણે જોઈન્ટ કરીએ છીએ. જ્યારે આપણે બેને જોઈન્ટ કર્યા ત્યારે હવે આ કોન્ટેક્ટ છે એ જનરલી કેવો છે? આ સરફેસ કેવી હશે? રફ હશે આવી રીતે, બરાબર. સ્મૂથ સરફેસ જનરલી હોય નહીં. હવે રફ સરફેસ આપણે જ્યારે જોઈન કરી તો આ ટીથ અને આ ટીથ શું આવશે? એકબીજાના કોન્ટેક્ટમાં આવશે. તો જનરલી આ કોન્ટેક્ટમાં આવશે તો એનો કોન્ટેક્ટ એરિયા કેવો હશે? બહુ ઓછો હશે. અને કોન્ટેક્ટ એરિયા ઓછો હોવાના કારણે, બરાબર, આપણને ખબર છે કે રેઝિસ્ટન્સ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ એરિયા. એરિયા ઓછો તો રેઝિસ્ટન્સ ઓટોમેટિકલી વધી જાય છે,
બરાબર છે. તો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સનો કોન્સેપ્ટ મારા ખ્યાલથી ક્લિયર થઈ ગયો હશે. હવે આગળ જઈએ. રેઝિસ્ટન્સ ટુ કોરોઝન, એની એક નેક્સ્ટ પ્રોપર્ટી છે રેઝિસ્ટન્સ ટુ કોરોઝન. એનો મતલબ કે એના ઉપર કાટ લાગવો જોઈએ નહીં, ઇઝીલી ઇરોડ કે કરોડ થવું જોઈએ નહીં. બરાબર છે. એના ઉપર ગમે તેટલું મોઇશ્ચર આવે, ડસ્ટ આવે, એનાથી એને કોરોઝન થવું જોઈએ નહીં. પછી ડેન્સિટી, તો કે લો રેઝિસ્ટિવિટી મટીરિયલ્સ જેટલા પણ હોય એની અંદર લો ડેન્સિટી હોવું જોઈએ, જેથી કરીને એકચ્યુઅલ વેઇટ ઓફ ધ સિસ્ટમ કે તમે જ્યાં આ કંડક્ટર્સનો યુઝ કરો છો એનું ઓવરઓલ વેઇટ કેવું થવું જોઈએ, ઓછું. બરાબર. તો આ બધી શું હતી, તો કે લો રેઝિસ્ટિવિટી મટીરિયલ્સની પ્રોપર્ટીઝ હતી. બરાબર. હવે લો રેઝિસ્ટિવિટી મટીરિયલ્સ આપણે ક્યાં યુઝ કરી શકીએ, તો કે જનરલી આપણે એનો યુઝ ક્યાં કરીએ છીએ, તો કે હાઉસ વાયરિંગ્સમાં આપણે એનો યુઝ કરીએ જ છીએ. પછી ટ્રાન્સમિશન લાઇનમાં પણ એનો યુઝ કરીએ છીએ. બરાબર. અને ઇલેક્ટ્રિકલ મશીન્સની વાઇન્ડિંગ્સમાં પણ એનો આપણે યુઝ કરીએ છીએ. પછી બીજે ક્યાં થાય, તો કે લો રેઝિસ્ટિવિટીની જરૂર ક્યાં પડે, તો કે જ્યાં એવી રિક્વાયરમેન્ટ હોય કે જ્યાં પાવર લોસ અને વોલ્ટેજ ડ્રોપ કેવા હોવા જોઈએ, ઓછા. બરાબર. અને મોસ્ટલી આપણે કોપર અને એલ્યુમિનિયમનો યુઝ કરીએ છીએ. બરાબર. હવે લો રેઝિસ્ટિવિટીના મટીરિયલ્સના, કન્ડક્ટિંગ મટીરિયલ્સના એક્ઝામ્પલ્સ આપેલા છે અને એની પ્રોપર્ટીઝ આપેલી છે, પ્લસ એનો એપ્લિકેશન ક્યાં છે એ આપેલું છે. તો સૌથી પહેલું મટીરિયલ સિલ્વર. શું કામ સૌથી ફર્સ્ટ છે, તો કે સિલ્વર હેઝ વન ઓફ ધ બેસ્ટ કન્ડક્ટિવિટીઝ. બરાબર. તો સિલ્વરની કન્ડક્ટિવિટી કેવી છે, એકદમ બેસ્ટ છે. બરાબર છે. એને કોરોઝન રેઝિસ્ટન્સ પણ કેવો છે, સારો છે. એનો મતલબ કે એના ઉપર કોરોઝન થશે નહીં, ઘાટ જલ્દીથી લાગશે નહીં. બરાબર છે. હવે એની પ્રોપર્ટીઝ આપેલી છે. હવે આ પ્રોપર્ટીઝ જનરલી કેવી છે, બધી યાદ રાખવાની જરૂર નથી. બરાબર છે. પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રોપર્ટીઝ સિલ્વરને રિલેટેડ છે. શું થાય, તો કે હાઈલી ઇટ ઇઝ હાઈલી ડક્ટાઇલ, એટલે કે ઇટ કેન બી ઇઝીલી ડ્રોન ઇન ટુ ધ વાયર્સ. પછી મેલેબલ. મેલેબલ એટલે શું, તો કે મેલેબલ એટલે શું, તો કે આપણે એને શું કરીએ છીએ, તો કે એને હેમરથી ટીપીને આપણા રિક્વાયર્ડ શેપમાં લઈ આવી શકતા હોઈએ, એ પ્રોપર્ટીને શું કહેવાય, મેલેબલ કહેવાય. પછી કન્ડક્ટિવિટી, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, ઇટ ઇઝ ધ હાઈએસ્ટ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એન્ડ થર્મલ કન્ડક્ટિવિટી. પછી એટોમિક નંબર એન્ડ એટોમિક વેઇટ આપેલા છે. બરાબર. મેલ્ટિંગ પોઈન્ટ આપેલો છે 960 ડિગ્રી સેલ્સિયસ. પછી લો રેઝિસ્ટિવિટી ઓફ ઓર્ડર, એટલે કે એની રેઝિસ્ટિવિટી કેવી છે, ઓછી છે. ડેન્સિટી આપેલી છે. ઇટ હેઝ અ બેટર રેઝિસ્ટન્સ ટુ ઓક્સિડેશન એઝ કમ્પેર ટુ કોપર. એનો મતલબ કે એકવાર સપોઝ કે આ સિલ્વર છે, એની સરફેસ ઉપર એક ઓક્સિડેશન થઈ ગયું, એટલે કે કોરોઝન થઈ ગયું. બરાબર છે. તો એ ઓક્સિડેશન લેયર છે ને, એ એની નીચેની લેયરને શું કરશે, પ્રોટેક્ટ કરશે હવેના કોરોઝનથી. બરાબર છે. પછી લો કોન્ટેક્ટ સરફેસ રેઝિસ્ટન્સ. હવે કોન્ટેક્ટ સરફેસ રેઝિસ્ટન્સ તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. અને હાઈ વેલ્યુ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ કન્ડક્ટિવિટી મતલબ કે હીટને કેવી રીતે એ કન્ડક્ટ કરે છે તેની વાત થાય છે. બરાબર. હવે સિલ્વર જનરલી હાઈ કોસ્ટના કારણે લિમિટેડ યુઝ હોય છે. પણ ક્યાં યુઝ કરવામાં આવે છે, તો કે જનરલી કોન્ટેક્ટ્સમાં યુઝ થાય છે. રિલે હોય, જનરેટર કટઆઉટ્સ હોય, થર્મલ ઓવરલોડ હોય, HRC ફ્યુઝિસ છે, એની અંદર એનો યુઝ કરવામાં આવે છે. ઓકે. હવે પછી ગોલ્ડ. સેકન્ડ નંબર ઉપર ગોલ્ડ છે. શું કામ, તો કે એની કન્ડક્ટિવિટી છે એ સિલ્વર કરતાં થોડીક ઓછી છે. બરાબર. પણ શું ગોલ્ડનો યુઝ આપણે કરીએ છીએ, ક્યાંય પણ નથી કરતા. મેઇન રીઝન કોસ્ટ. બરાબર. એની કોસ્ટ પણ શું છે, ખૂબ જ હાઈ છે. એની આપણે પ્રોપર્ટીઝની વાત કરીએ તો એમાં પણ હાઈ ડક્ટાઇલ અને હાઈલી ડક્ટાઇલ એન્ડ મેલેબલ. લો રેઝિસ્ટિવિટી. હવે ઇટ ઇઝ વેરી સોફ્ટ, એટલે કે એની મેકેનિકલ સ્ટ્રેન્થ કેવી છે, ઓછી છે. સોફ્ટ છે એટલે તમે ઘણીવાર ગોલ્ડ હોય, બરાબર, એમાં પણ 24 કેરેટ ગોલ્ડની વાત કરતા હોય તો જનરલી શું હોય, તો કે એકદમ સોફ્ટ હશે. હવે એની અંદર કંઈક ઇમ્પ્યુરિટીઝનું ડોપિંગ કરી અને એની હાર્ડનેસ અને સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ કરી શકાય છે. ડોપિંગ એટલે ખ્યાલ છે ને, પ્યોર એટમ હોય એની અંદર તમે એની પ્રોપર્ટીઝ ચેન્જ કરવા માટે કોઈ પણ એક બીજી એટમ એડ કરો છો, કોઈ પણ બીજી ઇમ્પ્યુરિટીઝ એડ કરો છો. બરાબર. પછી ઇટ ઓફર્સ હાઈ રેઝિસ્ટન્સ ટુ કોરોઝન, એટોમિક નંબર અને વેઇટ, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ. બરાબર છે. સ્પેસિફિક, વેરી લાઇટ સ્પેસિફિક વેઇટ, એટલે કે લાઇટ ઇન વેઇટ છે. ટેમ્પરેચર કોએફિશિયન્ટ લો છે, એટલે કે જો ટેમ્પરેચરની અંદર આપણે ફેરફાર કરશું તો એના રેઝિસ્ટન્સમાં ખાસ ફેરફાર થવાનો નથી. બરાબર છે. તો ગોલ્ડનો યુઝ ક્યાં થાય, તો કે એનો યુઝ પણ કોન્ટેક્ટ મેકિંગમાં થાય છે, કોન્ટેક્ટ બનાવવા માટે જ થાય છે. હાઈલી સેન્સિટિવ ડિવાઇસીસ એન્ડ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ડ્યુ ટુ હાઈ કોસ્ટ ઇટ્સ યુઝ ઇઝ ક્વાઇટ લિમિટેડ. મેં પહેલાં જ કીધું કે એની હાઈ કોસ્ટના કારણે એને જનરલી બહુ ક્યાંય યુઝ કરવામાં આવતું નથી, ખાલી કોન્ટેક્ટ બનાવવામાં જ યુઝ કરવામાં આવે છે. કોપર. હવે કોપર અને એલ્યુમિનિયમ બે એવા મટીરિયલ છે કે જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં વાઇડલી યુઝ થાય છે. બરાબર. તો કોપર શું કામ, તો કે કોપરની કેરેક્ટરિસ્ટિક શું છે, તો કે રેડિશ કલર છે. બરાબર. એની કન્ડક્ટિવિટી પણ હાઈ છે.
અને કોસ્ટ કેવી છે, સિલ્વર અને ગોલ્ડની કમ્પેરિઝનમાં તો ઘણી ઓછી છે, બરાબર છે. પછી શું થાય તો કે એના ઓર એટલે કે કોપરને શેમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, ડાયરેક્ટ તો કોપર નીકળતું નથી, તો ક્યુપરાઇટ અને કોપર પાયરાઇટ્સ, બરાબર છે. અને એની પ્રોપર્ટી શું છે, રેડિશ કલર, ડક્ટાઇલ અને મેલેબલ. ડક્ટાઇલ શું છે અને મેલેબલ શું છે મેં તમને ઓલરેડી કહી દીધું. નોન મેગ્નેટિક એટલે કે અહીંયા જો નોન ફેરસ લખેલું છે એટલે કે આ મેગ્નેટિક મટીરિયલ નથી. લો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ એની પણ આપણે વાત કરી લીધી. રેઝિસ્ટિવિટી આ રેન્જમાં છે. મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, બરાબર છે. એની ડેન્સિટી એટલી છે, બરાબર છે. આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે. આમાં કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, બાકી આમાં યાદ રાખવાનું બહુ છે નહીં. પછી ઇઝીલી હવે બીજી એક પ્રોપર્ટી આપણે જોઈ હતી, શોલ્ડરેબિલિટી કેવી હોવી જોઈએ, હાઈ હોવી જોઈએ. તો શોલ્ડરને વેલ્ડેડ ઇઝીલી, બરાબર છે. પછી ઇટ ઓફર્સ હાઈ રેઝિસ્ટન્સ ટુ કોરોઝન અને ફોર્મ્સ એન્ડ ઓક્સાઇડ લેયર વેન એક્સપોઝ ટુ એટમોસ્ફિયર. હવે જનરલી તમે કોપરનું કાંઈ પણ મેટલ જોશો ને અને એ ઘણા ટાઈમથી એક્સપોઝડ હશે કે જેના ઉપર ઘણીવાર પાણી પડ્યું હશે, મોઇશ્ચર આવતું હશે, ડસ્ટ હશે, તો એના ઉપર ગ્રીન કલરની એક લેયર જામી ગઈ હશે, બરાબર. એ શું હશે, કોપરનો ઓક્સાઇડ હશે કે જે શું કરશે, ઉપરની સરફેસ તો કોરોડ ભલે થઈ ગઈ પણ નીચેની સરફેસને કોરોડ થતાં શું થશે, અટકાવશે, બરાબર છે. હવે કોપર જનરલી શું હોય છે તો કે મેઇનલી ડિવાઇડેડ બે ફોર્મ્સમાં હોઈ શકે. એક તો હાર્ડ ડ્રોન કોપર છે અને એનલ્ડ કોપર છે. હવે વળી એનું શું છે, ડિફરન્સ આપેલું છે, કમ્પેરિઝન આપેલું છે કે મેન્યુફેક્ચર કઈ રીતે કરવામાં આવે. તો કે ડ્રોઈંગ પ્રોસેસ, કોપરના બાર્સ છે એ જનરલી આમાં કોલ્ડ કન્ડિશન્સમાં હોય છે, બરાબર. અને આની અંદર હાઈ ટેમ્પરેચર ઉપર હાર્ડ ડ્રોન કોપર એટ એ સ્પેસિફિક વેલ્યુ ઓફ ધ ટેમ્પરેચરને ડ્રો કરવામાં આવે છે. હવે હાર્ડનેસની વાત કરીએ તો હાર્ડ ડ્રોન કોપર કેવું હોય છે, હાર્ડ હોય છે, જ્યારે આ એનલ્ડ કોપર છે આના કમ્પેરિઝનમાં કેવું હોય છે, થોડુંક સોફ્ટ હોય છે. રેઝિસ્ટિવિટી કોઈ ફેર પડતો નથી, ખાલી એના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં ડિફરન્સ છે, બીજો કાંઈ છે નહીં, બરાબર. ટેન્સાઇલ સ્ટ્રેન્થ આની કમ્પેરેટિવલી હાઈ છે, આની લો છે, બરાબર. ડેન્સિટી એપ્રોક્સિમેટલી ઇક્વલ છે, થોડોક ડિફરન્સ આવે છે, બરાબર. ફ્લેક્સિબિલિટી, હવે જો કોઈ પણ પ્રોપર્ટી આપણે ઇમ્પ્રૂવ કરીએ ને કોઈ પણ મેટલની, તો સામે કોઈ એક પ્રોપર્ટી એવી હશે કે જે ડિગ્રેડ થતી હશે. તો હવે જો તમે કોપરને તમે હાર્ડ તો કરી દીધું તો એની ફ્લેક્સિબિલિટી છે એ કેવી થઈ જશે, ઓછી થઈ ગઈ. જ્યારે આ એનલ્ડ કોપર છે એને આપણે એટલું હાર્ડ નથી બનાવ્યું તો એની ફ્લેક્સિબિલિટી કેવી છે, હાર્ડ ડ્રોન કોપર કરતાં વધારે, બરાબર. તો આ રીતે કમ્પેરિઝન આપેલું છે. હવે આગળ હાર્ડ ડ્રોન કોપર છે એ જનરલી ક્યાં યુઝ થાય, કંડક્ટર્સ, હાઈ વોલ્ટેજ અંડરગ્રાઉન્ડ કેબલ્સ, બસ બાર્સ, કે જ્યાં હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થની જરૂર છે ત્યાં, બરાબર. ઓબ્વિયસ છે કે જ્યાં તમે ટ્રાન્સમિશન લાઇન્સ છે એની અંદર શું હશે તો કે ટ્રાન્સમિશન લાઇન છે એ આઉટરમોસ્ટ જે આપણા એટમોસ્ફિયરની ઇફેક્ટ્સ હશે એના ઉપર એ વધારે થતી હશે, તો એના માટે મિકેનિકલ સ્ટ્રેન્થ સારી જોશે, તો એના માટે હાર્ડ ડ્રોન કોપર જોશે. અને એનલ્ડ કોપર એવી જગ્યાએ યુઝ થશે કે જ્યાં વોલ્ટેજ પણ કેવો છે, ઓછો છે, બરાબર. વાઇન્ડિંગ વાયર્સ, ઇલેક્ટ્રિકલ મશીન, ટ્રાન્સફોર્મર, ફ્લેક્સિબલ વાયર્સ એ બધાની જગ્યાએ યુઝ કરી શકાય છે, બરાબર. હવે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમ જનરલી કેવું હોય તો કે સિલ્વર ટાઈપનું જ હોય છે, એટલે કે વ્હાઇટ કલરનું મેટલ છે, બરાબર છે. અને ઇન્ડિયામાં વાઇડલી અવેલેબલ છે, બરાબર. મેં તમને કીધું એમ કે વાઇડલી ઓર એક્સટેન્સિવલી યુઝડ ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બરાબર. હવે એની કંડક્ટિવિટી છે એ કોપર કરતાં થોડીક ઓછી છે, બરાબર છે. પછી એની પ્રોપર્ટીઝ શું કહે છે તો કે ઇટ ઇઝ સિલ્વર વ્હાઇટ ઇન કલર, મેલેબલ એન્ડ ડક્ટાઇલ એન્ડ કેન બી ઇઝીલી ડ્રોન ઇન ટુ થિન વાયર્સ. એ જ આપણી ડક્ટેબિલિટી છે. પછી ઓફર્સ હાઈ રેઝિસ્ટન્સ ટુ કોરોઝન ડ્યુ ટુ ધ ઓક્સાઇડ લેયર ફોર્મ્ડ ઓન ઇટ સરફેસ વેન એક્સપોઝ ટુ એટમોસ્ફિયર. આપણે આગળ વાત થઈ કોપરમાં કે કોપરમાં ગ્રીનિશ કલરની લેયર જામી જાય છે, જ્યારે આની અંદર એલ્યુમિનિયમ ઓક્સાઇડની એક લેયર જામી જશે, બરાબર, ફોર્મ થઈ જશે આઉટરમોસ્ટ સરફેસ ઉપર કે જે ઇનર સરફેસને કોરોડ થતાં અટકાવશે. મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ આપેલા છે, ડેન્સિટી પણ આપેલી છે, બરાબર. આ બધી વસ્તુ યાદ રાખવાની કાંઈ જરૂર નથી. પછી હવે એલ્યુમિનિયમની એક બીજી સ્પેશિયાલિટી શું છે તો કે સોફ્ટ મેટલ છે, બરાબર છે. તો સોફ્ટ મેટલ હોવાના કારણે જ્યાં જ્યાં તમે એને કોન્ટેક્ટ્સ કર્યા હશે એટલે કે જોઈન્ટ કરેલા હશે તો એ હંમેશા શું છે દેર ઇઝ એ પોસિબિલિટી ઓફ લૂઝ કોન્ટેક્ટ્સ, અને લૂઝ કોન્ટેક્ટ્સના કારણે ઘણી બધી જગ્યાએ શું થાય તો કે કોન્ટેક્ટ્સ ઉપર સ્પાર્કિંગ થાય, અને સ્પાર્કિંગના કારણે શું થાય, કાર્બનાઇઝેશન થશે, અને કાર્બનાઇઝેશનના કારણે તમારા કોન્ટેક્ટ્સ ખરાબ થઈ શકે છે. પછી લાઇટ દેન ધ કોપર, બરાબર, એટલે કે એનું વેઇટ કેવું છે, ઓછું. સોફ્ટ દેન ધ કોપર, હાઈ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ. હવે જો એક આ ડિસએડવાન્ટેજ કહી શકાય કે આનો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ કેવો છે, હાઈ છે, બરાબર. પછી સોફ્ટ મેટલ છે પણ એને આપણે એલોય એટલે શું તો કે એનામાં કોઈ આપણે ઇમ્પ્યુરિટી એડ કરી અને એના મિકેનિકલ સ્ટ્રેન્થ આપણે શું કરી શકીએ છીએ, વધારી શકીએ છીએ.
જનરલી ક્યાં યુઝ કરવામાં આવે છે? તો being a soft material and highly ductile, it is extensively used for flexible electrical wires and it can be extensively used for power transmission and distribution lines. હવે તમને ખબર જ છે કે આપણે એલ્યુમિનિયમનો યુઝ ક્યાં કરીએ છીએ? ટ્રાન્સમિશન લાઇનમાં કરીએ છીએ. હવે આપણે ક્વેશ્ચન થશે કે સોફ્ટ મેટલ છે, મેકેનિકલ સ્ટ્રેન્થ નથી, છતાં પણ આપણે એલ્યુમિનિયમનો યુઝ કરીએ છીએ. શું કામ? તો હવે એલ્યુમિનિયમ આપણે પહેલાં ડાયરેક્ટલી આપણે શું કર્યું? તો કે પહેલાં આપણે સોલિડ વાપરતા, બરાબર, સોલિડ કંડક્ટર. ધીમે ધીમે સ્ટેન્ડર્ડ આવ્યું. સ્ટેન્ડર્ડ પછી હવે જનરલી આપણે શેનો યુઝ કરીએ છીએ? ACSR, બરાબર, એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેન્ફોર્સ્ડ. સ્ટીલનું મેઇન કામ શું છે? તો કે સ્ટીલ કન્ડક્ટ ઓછું કરશે તો ચાલશે. એનું મેઇન કામ શું છે? તો કે એ આખું કેબલ અથવા તો લાઇન છે એને મેકેનિકલ સ્ટ્રેન્થ પૂરી પાડવાનું કામ કોણ કરે છે? સ્ટીલ, બરાબર છે. તો સ્ટીલનું કામ એ છે, બરાબર. અને it is also used in overhead transmission line, bus bars, અને one of the most important and practical use of the aluminum is ACSR, એટલે કે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેન્ફોર્સ્ડ. સ્ટીલ, હવે જનરલી સ્ટીલ છે એની અંદર શું કરવામાં આવે છે? મેન્યુફેક્ચર કરતી વખતે a small amount of copper is being added. સ્ટીલ છે એ વેરી સ્ટ્રોંગ છે, બટ વિથ ધ એડિશન ઓફ ધ કોપર વી કેન ગેટ ગુડ મેકેનિકલ પ્રોપર્ટીઝ. એટલે કે આપણે કોપરને એડ શું કામ કર્યો? તો કે એની પ્રોપર્ટીઝમાં ચેન્જ કરવા માટે જ કર્યો છે, બરાબર. હવે આપણે કાર્બન એડ કર્યો તો એને શું થશે? ટેન્સાઇલ સ્ટ્રેન્થ શું થશે? વધી જશે. એની ડક્ટિબિલિટી પણ શું થશે? ઘટી જશે. ડક્ટિબિલિટી ઘટે એટલે કે આપણે વાયર્સ ઓછા ડ્રો કરી શકશું. હવે તમે જોયું નહીં હોય ક્યાંય કે સ્ટીલના વાયર્સ હોય, બરાબર, જનરલી, બરાબર. શું કામ? તો કે જ્યારે તમે એમાં કાર્બન એડ કરો છો, બરાબર, એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ તો ઇમ્પ્રૂવ થઈ જાય છે કાર્બનાઇઝ સ્ટીલની, પણ એની ડક્ટિબિલિટી શું થાય છે? ડિક્રીઝ થઈ જાય છે. હવે અલગ અલગ ટાઈપના સ્ટીલ્સ છે. માઇલ્ડ સ્ટીલ છે, મીડિયમ સ્ટીલ છે અને હાઈ કાર્બન સ્ટીલ છે. બધામાં કાર્બનના પર્સન્ટેજ અલગ અલગ છે. હવે આ તમને લગભગ પૂછાઈ શકે કે માઇલ્ડ સ્ટીલમાં કાર્બન પર્સન્ટેજ શું છે, પછી હાઈ કાર્બન સ્ટીલમાં કાર્બન પર્સન્ટેજ શું છે, એવું આવી શકે MCQમાં, બરાબર. એટલે આ યાદ રાખજો. હવે પ્રોપર્ટીઝ શું છે? સ્મોલ પર્સન્ટેજ ઓફ ધ કાર્બન ડ્યુ ટુ વિચ મેકેનિકલ પ્રોપર્ટીઝ કેન બી ઇન્ક્રીઝ, એટલે કે ઓટોમેટિકલી ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થાય તો મેકેનિકલ પ્રોપર્ટીઝ ઇન્ક્રીઝ થઈ જાય છે. પ્રેઝન્સ ઓફ એ હાઈ કાર્બન કન્ટેન્ટ મેક્સ ઇટ બ્રિટલ. બ્રિટલ એટલે શું? આરામથી બટકી શકે એવું. પછી ઇટ કેન બી ઇઝીલી કરોડેડ વેન એક્સપોઝ ટુ ધ મોઇસ્ચર. હવે સ્ટીલ છે એ કરોડ થઈ શકે છે, એટલે જ આપણે હવે એક નવું સ્ટીલ આવે છે. કયું? સ્ટેઇનલેસ સ્ટીલ, બરાબર છે. અને ઇટ્સ રેઝિસ્ટિવિટી ઇઝ 8 to 9 times હાયર દેન ધેટ ઓફ ધ એલ્યુમિનિયમ એન્ડ કોપર. Therefore, it is generally used as a conducting material, બરાબર. શું કામ? તો કે એની મેકેનિકલ સ્ટ્રેન્થ વધારે છે અને એને જનરલી આપણે અર્થિંગ પર્પઝ માટે આપણે એનો યુઝ કરીએ છીએ. તો જનરલી આપણે સ્ટીલની હવે વાત કરી, બરાબર. હવે બાકીના જે મટીરિયલ્સ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું અને હાઈ રેઝિસ્ટિવિટી મટીરિયલ્સ પણ એમાં ડિસ્કસ કરશું. હવે આજે આપણે શું જોયું? તો કે કંડક્ટર્સ, સુપર કંડક્ટર્સની વાત કરી, પછી ક્લાસિફિકેશન જોયું, લો રેઝિસ્ટિવિટી, હાઈ રેઝિસ્ટિવિટી. લો રેઝિસ્ટિવિટીની પ્રોપર્ટીઝ જોઈ અલગ અલગ એની અંદર. પછી આપણે અલગ અલગ મટીરિયલ્સ જોયા, જેમ કે સ્ટીલ છે, પછી કોપર છે, એલ્યુમિનિયમ છે, બરાબર. એ બધાની અંદર તમને અમુક વસ્તુ યાદ રાખવાની છે, જેમ કે એલ્યુમિનિયમની અમુક સ્પેસિફિક પ્રોપર્ટી હોય કે લાઇટ ઇન વેઇટ છે, બરાબર. પછી ડક્ટેબિલિટી છે કે નહીં, પછી તમને ખ્યાલ હોવો જોઈએ કે ડક્ટેબિલિટી એટલે શું, સોલ્ડરેબિલિટી એટલે શું, બરાબર. તો એટલું ખ્યાલ હશે તો વાંધો આવશે નહીં.